ગુડ આફ્ટરનૂન મિત્રો. બપોરના 12 વાગ્યા છે અને જો મજૂરી કરી રહ્યા છે. જો સિમેન્ટની ગાડી ઉતારી રહ્યા છે અને મહેનત કરી રહ્યા છે ખરાબ બપોરે. તો ગામડામાં મિત્રો એવું છે ને, કોઈ બેસે ના મહેનત કરતા રહે. કોઈ પણ નાનો મોટો ધંધો હોય, નાની મોટી મજૂરી કરી લે અને પોતાનું રોજીરોટી ભી કરી લે, એવું હોય છે. આમ તો દરરોજ મિત્રો હું સવારથી વિડીયોની શરૂઆત કરું છું, બ્લોગની શરૂઆત સવારથી, પણ આજે બપોરથી શરૂઆત કરું છું. અને જો બપોરના 12 વાગ્યા છે, તડકો જોઈ શકો છો તમે. ઘણી વાર એવું થતું હોય કેવું, વિડીયો બનાવે પછી એવું થાય કે અંદર શું બોલું, અને જો કંઈ બોલ્યા હોય તો પાછો વિચાર આવે કે મૂકીએ કે ના મૂકીએ. આવું પછી થોડા દિવસ સુધી વિડીયો પડેલો રહે, વિચાર કરીએ કે મૂકીએ, ત્યારબાદ પછી ફાઇનલી મૂકી દેતા હોય, મુકાઈ જાય તો ચાલો મૂકી દઈએ. આમાં કોઈ ઇસ્યુ નથી. તો એવું થતું હોય છે. ઘણી વાર એવું થાય કે આવું મૂકવાનું વિડીયોમાં, આવી વાત લોકો શું કહે, શું પાગલપન છે એવું કે વિચાર એવું આવે. અને પછી એવું થાય કે ના મૂકી દે, જેને જે કહેવું હોય કે. અને આપણે બ્લોગની શરૂઆત કરીએ અને બ્લોગ બની જાય છે, વિડીયો સારો એવો રિસ્પોન્સ મળી જાય એવું છે કામ. ઘણા ખરા લોકોની ટીવી એવી ને, તમે સારું કામ કરો ને તમને ના ગમે અને મજાક ઉડાવે કે જો આવો વિડીયો બનાવીને કમાઈ લેવાનું છે. અને મિત્રો જ્યારે કમાણી શરૂ થાય ને ત્યારે ખબર પડે તો એ સારું કામ કરી દેવું. તો આપણે આ રીતે શૂટ કરતા હોય તેમ કે મજાકમાં અમારા વિડીયો લેજો અંદર આવું કહેતા હોય, અને એમ કરીને આપણે મજાક ઉડાવે. પણ મિત્રો સિરિયસલી નહીં લેવું. લોકોનું તો કામ હોય બોલવાનું, બોલતા રહે, આપણે આપણું કામ કરતા રહેવાનું. ઓકે ફાઇનલ મિત્રો, અત્યારે હું આવી ગઈ છું ઘરે અને 1 વાગે છે અને બપોરનું જમવાનું મેં પતાવી દીધું છે. અને હવે કરીશું બ્લોગનો જે વિડીયો રેકોર્ડ કર્યા છે એ હવે હું એડિટિંગ કરીશ, કેમ કે ઘણા બધા વિડીયો પેન્ડિંગ થઈ ગયા છે. તો એટલા બધા વિડીયો છે પણ અપલોડ કરવાનો અને એડિટ કરવાનો ટાઈમ નથી રહેતો. તો મેનેજ કરીને બને એટલું શક્ય હું વિડીયો અપલોડ કરીશ મિત્રો. આગળના આના પહેલાંના પણ 2 ભાગ છે, 2 વિડીયો છે તો અપલોડ કરીશ. પણ ઘરે આવે એટલે બાળકો સંભાળવાના, ઘરનું થોડુંક સંભાળવાનું, અને જોબ પર જાય એટલે તો કામ કરવું જ પડે. બાકી રેગ્યુલર વિડીયો શકે એટલું હું અપલોડ કરતો રહીશ. બાકી મોસમ જોઉં તો અને સામે તો વ્યૂ કેવો છે, હું બેક સાઈડનો કેમેરા કાઢીને બતાવું. પહાડ જેવો, ડુંગર જેવો મતલબ વાદળ આવી ગયું મતલબ જાણે પહાડ હોય ને એ ટાઈપનું. અને એકદમ વાદળ સાહેબ થોડું અચ્છું આ જેવું વાદળ. અને અંદર સૂરજ દર્શન થઈ ગયા. મસ્ત વેધર જેવું મિત્રો, ગજબ. વાદળો કેટલા જોરદાર, જાણે કે ડુંગરોમાં ફરવા આવ્યો ને પર્વતમાળામાં એ રીતના જો વાદળ આવે છે. વાહ, બ્યુટીફુલ. થોડુંક રેસ્ટ કરી લીધું મિત્રો, અને હવે વિડીયો એડિટિંગ કરીશું. ઘણા બધા વિડીયો એડિટિંગ કરવાના બાકી છે અને એમાં ઘણું બધું કટિંગ કરવાનું છે. તો ઓવર વધારાનું પણ જેવું નહીં એ આપણે કટિંગ કરી લેવું પડે. તો હું એને કામ કરી શકે અને એડિટિંગ કરીને યુટ્યુબ પર અપલોડ કરતો રહીશ. તો જોતા રહેજો અને સપોર્ટ કરજો મિત્રો. તો મળીએ આગળ. જો મિત્રો, આ થોરની વાળ, થોવર કહેવાય છે ને, તો આવી વાળ તમને ગામડામાં જ જોવા મળે. અહીંયા જો તમને એકદમ ગામડાની ફિલિંગ આવે. ગામડામાં જ રહીએ છીએ, આ રીતનો એરિયા હોય. જો આ રીતે કાંટા નાખીને એમનો એરિયા કવર કરેલો હોય. તો ગામડામાં મિત્રો પોતાનો જે જમીન હોય, ઘર હોય, તેના જે એરિયા હોય જમીન, એને પ્રોટેક્ટ કરવા માટે, કવર કરવા માટે આ રીતના જમીન રાખતા હોય છે. આ રીતના થોડની વાત કરતા હોય પહેલાં. અત્યારે તો જો કે ઘણી બધી સુવિધા થઈ ગઈ છે અને ઘણું બધું ચેન્જ થઈ ગયું છે. આ રસ્તાનું બધું તો દાદા ત્યારે આજે પછી શું કરું છું, મેં કીધું રસ્તાનું શૂટિંગ ઉતારજો અને વાતો કરું છું. તો એવું હતું. અત્યારે તો ઘણી બધી
ટેકનિક આવી ગઈ છે. તો જોઈ લો તમે, બતાવો તમને આગળ. એ તેની બધી ઘણી બધી અલગ અલગ પ્રકારની વાત હતી. જેમ કે ઉપર જોઈ શકો છો ફેન્સિંગ વાર, એક આ ઉપર વરંડો છે. તો આ રીતે અત્યારે પોતાની જમીનનું અને ઘરના જે જગ્યા હોય એનું કવર આ રીતે કરતા હોય છે. અને પહેલાંના જમાનામાં એ વખતે આટલી બધી સગવડ નથી, પૈસા નહોતા. તો એ રીતે આ કુદરતની જે સંસાધનો હોય તેનો ઉપયોગ કરીને પોતાના જમીનનું રક્ષણ કરતા, પ્રોટેક્ટ કરતા અને કવરેજ કરતા. ગઈકાલે આપણે મકઈ બતાવી હતી, આજે લેવાની ઈચ્છા હતી, કાલે પણ ટાઈમ નહોતો એટલે આજે આપણે લઈ લઈએ. બરાબર, અમે લાવી દીધી છે, આપણે લઈ લઈએ. 2.5 કિલો મકાઈ આવી ગઈ છે. તો આપણે આવી ગયા છીએ મિત્રો ઘરે, અને જો અમેરિકન મકાઈ લાવી દીધી છે. જો સરસ મજાની અમેરિકન મકાઈ જુઓ. તો પહેલાંના જમાનામાં મિત્રો પોટાવાળી વાર કરતા હતા અને કવર કરતા હતા જગ્યાની. અને અત્યારે જો તમે, હું તમને બતાવું, આ રીતના પથ્થરના વરંડા થઈ જાય અને પોતાની જમીન જે હોય એને કવર કરતા હોય છો. આ બાજુ બેસો, પશુઓને ઘાસચારો મૂકવાનું, આ બાજુ પણ પડી છે પશુઓનું છાણ, જે ખાતર તમે બનાવો અહીંથી ચોપ માટે, એટલે સુરક્ષા પણ મળી જાય. જો આ રીતે વરંડા કરી દીધા હોય. મિત્રો પહેલાંના જમાનામાં શું હતું કે પોતાની જમીન જે હોય, ઘર બનાવતા હોય અથવા વાડું હોય, તો અથવા ખેતીનો સામાન મૂકતા હોય, ઘાસચારો વગેરે, તો ભાઈ તો એ વખતે શું હતું મિત્રો, પ્રોટેક્શન કરવા માટે પશુઓ ન ખાઈ જાય અને બીજા ચોર લૂંટારાઓથી પણ સુરક્ષા માટે વાડા કરતા, વાડના પોટાળી વાડના હોય જે એના. તો એ વખતે આટલા બધી સુવિધા નથી. તો ત્યારે મિત્રો આટલી આધુનિકતા નહોતી, પૈસા નહોતા, એટલે એ રીતે કાંટાળી વાળો કરતા જૂના જમાનામાં. અને અત્યારે તો ઘણી બધી સગવડો થઈ ગઈ છે, આધુનિકતા છે. તો આ રીતે પથ્થરના તમે વરંડા જોઈ શકો છો, ઈંટોના વરંડા હોય, ફેન્સિંગના વરંડા કરી દીધા હોય અને પ્રોટેક્શન કરતા હોય છે. જો તમને બતાવો, આ રીતે પથ્થરના વરંડા કરી દીધા હોય અને કવર કરતા હોય છે એરિયાને, પોતાનું જે ઘર હોય, જમીન હોય ત્યાં. એટલે અહીંયા કોઈ બીજા પશુઓ પણ ના આવે અને પ્રોટેક્શન મળી જાય. જો